વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર મુકામે ગોપાલ કોટનજીના વિશાળ મેદાનમાં વસાવા સમાજના ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સિનોર વસાવા હિતરક્ષક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી દાતાઓના વિશેષ ફાળા અને સહયોગથી સફળ આયોજન કર્યું હતું। નવદંપતિને સાધુ સંતો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સિનોર વસાવા સમાજ હિતરક્ષક સમિતિના અશોક વસાવા અને સદસ્યો દ્વારા સમાજને ખોટા ખર્ચથી બચાવવા તેમજ ગરીબ પરિવારોને પોતાના દીકરા દીકરીના લગ્નના ખર્ચમાંથી મુક્તિ મળે અને ધામધૂમથી લગ્ન કરી શકે તે માટે છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગામના આગેવાન સચિન પટેલ દ્વારા જમવાનું અને મંડપ સહિત તેમના જીનનું વિશાળ મેદાન પણ આપી સહકાર આપેલ છે। ગત વર્ષે સિનોર મુકામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતા 32 જેટલા યુગલોએ ભાગ લીધો હતો, જ્યારે ચાલુ વર્ષે યુગલો લાભ લે તે માટે સિનોર વસાવા સમાજના સૌ યુવાનો વડીલો કામે લાગી ગયા, જેમાં ચાલુ વર્ષે 21 નવ યુગલો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા છે। આજરોજ સમૂહ લગ્નોત્સવમાં સિનોર ગામમાં 21 વરરાજાઓના ડીજેના તાલે પટેલવાડીથી વરઘોડો નીકળ્યો હતો, જે સિનોરના લોકો જોવા ઉમટી પડ્યા હતા। વરઘોડો વિશાળ મંડપમાં આવી પહોંચતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લગ્નોત્સવ સંપન્ન થયો હતો। આ નવદંપતિને સમાજ અને દાતાઓ દ્વારા કન્યાદાન, તિજોરી, પલંગ, ગાદલા, રજાઈ, ઉશેકા, કુકર, સ્ટીલ અને ધાતુના ડબ્બા સહિત ઘરવખરીનું સામાન આપવામાં આવેલ છે। આ નવદંપતિને સમાજના આગેવાનો, હોદ્દેદારો સહિત અન્ય સમાજના સાધુ સંતો, મહંતો જેવા સાંસદ મનસુખભાઈ વસાવા, માજી ધારાસભ્ય અને મા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વડોદરા સુગર ચેરમેન અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના જીતુભાઈ પટેલ, દાતાઓ, સમાજના મોભીઓ એ લગ્નોત્સવમાં સિંહ ફાળો આપનાર સચિન પટેલ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વચન સાથે શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે સિનોર વસાવા હિતરક્ષક સમિતિ દ્વારા લગ્નોત્સવને સફળ બનાવનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। અશોક વસાવા દ્વારા આ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સર્વે સાથી મિત્રો અને સમિતિના સભ્યોને ગામ આગેવાનો સચિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે 19 એપ્રિલ 2026ના રોજ સિનોર આદિવાસી હિત સંગઠન દ્વારા અને એમના ઉપક્રમે ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયું અને આ તકે સુંદર અને સરસ મજાનું જે આયોજન કર્યું, સતત બીજા વર્ષે સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું કાર્ય પાર પડ્યું છે। તો સૌથી પહેલાં તો આદિવાસી હિત સંગઠનની ટીમના પ્રમુખ અશોકભાઈ, શૈલેષભાઈ, રોબિનભાઈ, જયદીપભાઈ, સનાભાઈ અને જે સમગ્ર ટીમ છે એ લોકોએ ભારે જહેમત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એમને અભિનંદન પાઠવું છું। અને આજે જ્યારે આદિવાસી સમાજના 21 નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે, તો હું એમને શુભેચ્છા પાઠવું છું લગ્ન જીવનની અને પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને સારું આયુષ્ય આપે, સુખ શાંતિ પ્રદાન કરે। આ તકે ફરી હું આદિવાસી સમાજનું જે સમૂહ લગ્ન છે એ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના રીત રિવાજો પ્રમાણે સંપૂર્ણ થયું છે। આ સમૂહ લગ્ન કરવાથી સાદગી, સમાનતા અને સહકારની જે ભાવના આદિવાસી સમાજમાં પ્રજ્વલિત થઈ છે, આ તકે હું સર્વેને અભિનંદન પાઠવું છું।